આ વર્ષો જૂની નદીના દબાણો હાલ થઈ રહ્યા હોય અને વર્ષોથી આ વિસ્તારની અંદર નિકાલ ન થતો હોય તો આમાં જવાબદાર અધિકારી કોણ છે? વર્ષો જૂની નદીના દબાણો હજુ સુધી આમાં કોઈ પણ જાતની ફ્રી મોન્સૂન કામગીરી હાલ થઈ નથી, તો આમાં જવાબદાર અધિકારીઓની જવાબદારી શું આવે છે? ક્યારે થશે અને પબ્લિકને વરસાદી પાણીના નિકાલ ક્યારે મળશે અને પબ્લિકને રાહત ક્યારે મળશે? આ જવાબદાર અધિકારીઓની ફરજમાં આવે છે કે નહીં? જે આગળ દબાણો થઈ રહ્યા હોય, આગળ કોઈ જાતના નિકાલ ન મળતા હોય, તો જે જવાબદાર અધિકારીઓ છે એમની ફરજમાં આવે છે કે કેમ? આ નિકાલો ક્યારે મળશે? કે આ વર્ષ પણ પબ્લિકના ઘરોમાં પાણી ભરાશે? જે ફ્રી મોન્સૂન કામગીરી હાલ થવી જોઈએ તે વિભાપર સુધી હાલ પહોંચી નથી અને હાલ નિકાલ મળ્યા નથી કોઈ પણ જાતના પબ્લિકને. તો વોર્ડ નંબર 11ની જે ફ્રી મોન્સૂન કામગીરી છે એ જવાબદાર અધિકારીની ફરજમાં આવે છે કે કેમ? અને અહીંયા ચોમાસાના પાણીના નિકાલ મળશે કે કેમ? આગળ જતા જે દબાણો થતા હોય છે એ દબાણના નિકાલ જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવશે કે કેમ? આ વર્ષ જે કોઈ પબ્લિકના ઘરમાં પાણી ભરાશે અથવા તો જે કાંઈ નુકસાની થશે એનો જવાબદાર કોણ? આ જવાબદાર અધિકારીઓની ફરજમાં આવે છે કે કેમ? કે ચોમાસા પહેલાં આ નિકાલો થવા જોઈએ અને નિકાલમાં કાયદેસર રેગ્યુલર પાણી જવા જોઈએ. એ નિકાલો હજી હાલ સુધી મળ્યા નથી. હમણાં ચોમાસું આવી જશે પણ જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતની આ વિસ્તારમાં કામગીરી કરવામાં આવેલ નથી. જવાબદાર અધિકારીઓની બેદરકારી હાલ આપણે જોઈ શકીએ છીએ. કોની ફરજમાં આવશે, કોણ કરશે અને ક્યારે થશે? આ નિકાલના અંગે જવાબદાર અધિકારીને ધ્યાને છે કે કેમ? બે જવાબદાર અધિકારીઓની બેદરકારીના હિસાબે ભોગવતી ગુલાબનગર વોર્ડ નંબર 11ની સામાન્ય પબ્લિક. આટલા બધા હાઉસ ટેક્સ ભરવા છતાં પણ ઘરોમાં પાણી ઘૂસી જતા હોય. જવાબદાર અધિકારીઓની બેદરકારીનો ભૂલની ભોગ સામાન્ય પબ્લિક.